કે આજ પીવો રે વિરમદેવ દૂધડા રે આજ અને કેસર ગોળી ગોળીને પાવ સાંભળો ની કુંવર મારા પીવો રે વિરમદેવ દૂધડા રે આજ આજ પીવો રે નાના કુંવર દૂધડા રે આજ અને સાકર ગોળી ગોળીને પાવ સાંભળો ની કુંવર મારા આજ પીવો રે બંને કુંવર દૂધડા રે આજ રે ઘોડીલા પછી માતા દૂધ હોડારે આટલી હઠ શા માટે કરો છો મને દૂધડા નયો થયું મોરી માં પેલા રે ઘોડીલા પછી દૂધ હોડારે અરે હા વીરા પ્રધાન બંને બાળકોએ હઠ લીધી છે ને દૂધડા પીતા નથી માટે જલ્દી તમારા મહારાજાને જાણ કરો અને રાજ્યમાં જો કોઈ સારામાં સારો દરજી હોય તો વેલાસર ઘોડીલા તૈયાર કરાવો બહુ સારું દરજી ઓ દરજી અરે દરજી લ્યો આ કાપડ રામદેવ વિરમજી માટે ઘોડેલો બનાવવાનો અત્યારે તો તાત્કાલિક નહીં બને અરે દરજી અટાણા લગ્ન ની સીઝન છે પતાની અરે દરજી ક્યાં કહેવાય બાળકો દૂધ પીને વગર ન રહી શકે. કાંઈ વાંધો નહીં સવારે વહેલા લઈ જાય બરોબર વહેલા આવીને લઈ જાય યાદે હીરા શિરના કાપડ દરજી દે કેમ દરજી હા બધા ઘોડેલો ક્યાં થયો ને કમ્પ્લીટ ચાલો આવો. પ્રધાનજી મારું ઇનામ તારું ઇનામ તો રાજમાં લઈ જાય છે જો આમાં કાન અને પૂંછડી બે થોડું થોડું વાપરું છે હા રાજમાં જઈને સીધું કરી નાખજો કાંઈ વાંધો નહીં પછી મને ન ફરિયાદ કરે, બરોબર વાંધો નહીં એ યાદ પર ધન બોલાવે રાજમાતા આવજો રે બોલો સાલું માફ કરજો નગર ભાઈ જે કરું લ્યો મારો ઘોડે હે યાદે પર ધન બોલાવે રામદેવ આવજો રે અરે હા રામદેવ વિરમદેવ જો આ ઘોડીલા કે આજ પીવો રે વિરમદેવ દૂધડા રે અને કેસર ગોળી ગોળીને પાવ સાંભળો ની કુંવર મારા પીવો રે વિરમદેવ દૂધડા
હા પિતા રામદેવ વિરમદેવ આગળ ફેરવાની ભૂમિ છે માટે ઘોડીલા ખેલવતા ખેલવતા બહુ આગળનો વયા છો ભલે માતાજી. અરે વિરમદેવ ભાઈ તમે મારાથી મોટા છો પેલા ઘોડીલા તમે ખેલો. ભલે વિરમદેવ ભાઈ. હે ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર હે માતા મીના દેવના બાળ ઘોડીલે બેસે રામા પીર હે ઓલા હરજીના ભગવાન ઘોડીલે બેસે રામા પીર હે ઘોડીલા કેલવે રામા પીર ઘોડીલા કેલવે રામા પીર હે માતા મીના દેવના બાળ ઘોડીલા કેલવે રામા પીર હે વીરા વીરમ દેવના વીર ઘોડીલા કેલવે રામા પીર હે ઘોડીલે ઉડે રામા પીર ઘોડીલે ઉડે રામા પીર એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને તેના દર્શનની વેળા જાય લીલુડા ઘોડલે ચડીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને હે આજે વિરમ દેવનું વેરે રણિયાલ છો મારે એ રૂવે કાયા સુડાની તાર વિરમ દેવ એ રૂવે રે રણિયાલ છો મારે હે આજે કરે રે રસુ તો બતા મારી પોસ રે એ કે મેલી દેવો રમ દેવ ભાઈ કરે રે રસુ તો બતા મારી પોસ રે હે આજે વિરમ દેવ એ બોલાવે પરધાન આવજો રે હે આવજો રાજ ને દરબાર વિરમ દેવ એ બોલાવે પરધાન આવજો રે અરે પ્રધાનજી રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ચાલા ગયા છે તો રાજમાં ખબર આપો અરે આમાં તો મને કઈક દરજીની કરામત લાગે. અરે દરજી તારે ઇનામ લેવાની હોય તો મરી જઈ. ઇનામ તો લેવાનું હોય ને પ્રધાનજી લાવો ઇનામ હાલો અરે દરજી ઇનામની વાત તો બાજુમાં રહે પણ તે ઘોડીલામાં શું કરામત કે તે રામદેવ વિરમદેવ ઘોડીલો લઈને આકાશના માર્ગે ચાલ્યા ગયા. ઘોડીલામને કાંઈ કરામત અરે દરજી હજી કહો છો તું સત્ય બોલી દા. મેં તમને કીધું નહોતું કાન પકડી વાકાલી જે કાંઈ કર્યું એટલું કર્યું. અરે દરજી હજી હું તને કહું છું તે ઘોડીલામાં શું કરામત કરી તો સત્ય જાણ. હે આજે રાજાના વાયદા પરધનના કાયદા હાલો રસિકલાલ જેલમાં. અરે વાટાટે ટુકડા કેરીના ગોટલા ખાવો રસિકલાલ જેલમાં. અરે દરજી હજી તને કહું તું સત્ય બોલ. એ કાઠિયા વાળતી દરજી આવ્યો અનિયાજીને પોમરણ કટમાવજો અનિયા
આકાશ માર્ગેથી રામદેવ આવ્યા રે હે કરવા દરજીની સહાય આકાશ માર્ગેથી રામદેવ આવ્યા રે આજે ભલાની અણી રે જેલના તાળા રે હે તોડું હે દરજીને કાઢું જેલની બહાર દરજીને કાઢું જેલની બહાર ભલાની અણી રે જેલના તાળા રે હે તોડું અરે આ દેવી ઘોડીલામાં શું કરામત કરી હા બાપા આપના પિતાજીએ તમારા માટે ઘોડીલો શિવો આપ્યું હતું એ કાપડની અંદર મેં ચોરી કરી અરે કાપડની શા માટે ચોરી કરી અરે પ્રભુ ચોરી ન કરું તો અમારા 12 જણાનું પૂરું કે અરે આ દરજી આજથી ત્રણનું તું પૂરું પાડી અને નવનું પૂરું પાડી તો જે લાલ કે લીલું કાપડ સોરતો નહીં બહુ સારું બોલીએ રામા પીરની જય હેલો હે મારું નામ લખો વણઝારો રે અમે મારવાડ દેશના વણઝારા એ અમે મિસરીનો વેપાર કરીએ રે અમે મારવાડ દેશના વણઝારા મારું નામ લાગી વણઝારી રે મારવાડ દેશના વણઝારા મારું નામ લાગી વણઝારી રે મારવાડ દેશના વણઝારા મારું નામ કુકુટ જારો રે અમે મારવાડ દેશના વણઝારા એ મારું નામ ગગી વણધારણ રે અમે મારવાડ દેહના વણધારા લખે નાચે પોજો હલકારી રે અમે મારવાડ દેશના વણઝારા લાખો આવ્યો પકડ ગઢના પાદર રે અમે મારવાડ દેશના વણઝારા લખા તારી પોજુમાં શું ભર્યું રે પાસે વરસનો બારોડો તોરા તારે પૂછન શું કામ છે રે અમે મારવાડ દેશના વણઝારા તમારે ગાંડ લેવાનું કામ છે રે પાસે વરસના બારોડા તોરા મારી પોજો મકારું લોણ ભર્યું રે અમે મારવાડ દેશના વણઝારા લખા તારી બોલી ગલે ફળે રે પાસે વરસનો બારોડો તોરા તારા પૂજન જૂતા છે રે અમે મારવાડ દેશના વણઝારા લખાય અડધેથી માં ઝોલાવું રે પાસે વરસનો બારોડો એટલે આમના બધાને દઈ દેવું ને તો આપણે ભૂખ્યા મરવાનો વારો આવશે હાલો હાલો અહીંથી આવા કેટલાક ભટકા હે આપણને એ લાગે ન્યાજે પોજો હલકારી રે અમે મારવાડ દેશના વણઝારા એ લાખો આવ્યો વન વગડાની મોદાળ રે અમે મારવાડ દેશના વણઝારા એ આપા હવે આમ કેટલે ખાલી હાલીને જાવું છે એટલે ખાલી એલી જવું એ તો આપણામાં આગળ જવાનું કામમાં આવી છે અરે આપા ભૂખ લાગી હવે બહુ ભૂખ લાગી મને ખાઈ જાય એમ કરતું લાગી આ છોકરા હંધે આમ જો એક તો હતાઈ ગયો આમાં ઈ તો કષ્ટ બહુ ભીએ મારાથી કાક બનાવવા આવે તો આ છોકરા બધા ખાઈ લે
હરખી એ સવાતે મણનું સુરમું બનાવ્યું ભેગા બેહીને હોવ જમીએ રે અમે મારવાડ દેહના વણજારા બા ખરી છે લાખી ખરી કેમ છે એટલે બધી એક બાજુ બેઠી આ બધા ભાગી ગયા ખાઈ ખાઈ લાખી એ વધારે થોડીક પૂછી હતી એને સકાઈ દો કેવું લાગે બહુ ખારું મુસાકી લાવ સાહેબ તો ત્યાં બને તને ખબર હોય ખારું થઈ ગયું હે બહુ ખારું છે બનાવ્યું હું તે ખારું થઈ ગયું એટલું બધું યાર કેમ ખારું થઈ ગયું છે મને થોડી ખબર હોય તો હું નાખ્યું આમાં એમ મને લાગે ઓલો છોકરો આવ્યો છે ને એનું જ બોલી ફળી છે એવું છે હા તો બીજું શું કરશું હવે હું તો કહું આટલું બધું ખારું કા થઈ ગયું દાતા નતું કર્યું હાલતા એ લાગે પછેડી ઓઢીને પોક મેલી રે અમે મારવાડ દેશના વણઝારા કેમ રોતા નથી એલા ભાઈ અમે અમારા ગગાના લગ્ન છે આવા ગગાના લગન નો હોય અમારે એવા જ હોય લગ્ન આવા નો હોય હાચું કયો તો હાચું કયો ને કઈ રહો તો પાર નહીં આવે એવું જ છે હા લાગ્યું હા હાસુ કહી દેવું ને હા કેવું તો પડશે ને આમ જો ભાઈ અમારે છે ને આ મિશ્રી હતી ને એનું બધું ખરું લોન થઈ ગયું તમે છે હાલ્યા તા ક્યાં ક્યાંથી હેલા થાય દાંત હું કાઢે તને પૂછું હું પોકરણ કરતી ત્યાં તમને કોઈ હામાં મળ્યા તા આ બે છોકરા હતા નાના નાના ચડાળા તો એવા એના થઈને રાવ ને તો તમારો ઉધાર થાય નકર નહીં થાય એવું આ તો જાય કઈ વાંધો નહીં વાહ લાગી જાવું તો હવે હાલો તાવું બંધ એ લાગે નાચે પોજો હલકારી રે અમે મારવાડ દેશના વણઝારા એ લાખો આવ્યો પોકરણ ગઢ ને પાદર રે અમે મારવાડ દેશના વણઝારા એ પ્રભુ નાના હતન નો ઓળખ્યા રે અમે મારવાડ દેશના વણઝારા પગડી વડા પાસા આવ્યા રે અમે મારવાડ દેશના વણઝારા લાકડી વડા પાસા આવ્યા રે અમે દેશના વણઝારા ઉગડ પગ પાસા આવ્યા રે અમે મારવાડ દેશના વણઝારા અરે હા મારા નાથ જો તમે અમારો બગડેલો માલ સુધારશો તો આમાંથી જે કઈ પણ નાણું આવશે એ નાણું અમે તમારા નામ ઉપર વાપરશું અરે હા લાકા
જો આમાં અડધું નાણું તું મારા નામ ઉપર વાપરીશ તો તારો માલ હવાયો વેચાશે અને મારા નામની 3 વખત જે બોલે તારો પકડેલો માલ બધો સુધરશે. બોલો રામા પીરની જય, બોલો રામા પીરની જય, બોલો રામા પીરની જય. થઈ છે જીતો બે રમીએ વીરા મારા હાલો દડુલીએ રમીએ એ હાલો દલુડીએ રમીએ વીરા મારા હાલો દલુડીએ રમીએ રે. રે હાર જીત બાજી રમીએ વીરા મારા હાર જીત બાજી રમીએ એ કોણ હાર્યું ને કોણ જીત્યું વીરા મારા કોણ હાર્યું ને કોણ જીત્યું રે. રે હાજા તો હાજા કે વાવી વીરા મારા હાજા તો હાજા કે વાવી એ જીત્યા તો જીત્યા કેવાવી વીરા મારા જીત્યા તો જીત્યા કેવાજુ રે. ભાઈ આમથી રાજાના કુંવર આવે છે ભાઈ આપણે કઈ રમાડવા નથી ખોટું બોલી જાય અરે ગોળભાઈ તમે આ શેની રમત રમો છો? કાઈ નહીં જોવો ને ઊભા થા અરે ગોળભાઈ જે રમત રમતા હોય સત્ય કયો અમારે પણ રમી છે. તો અમારી બે શરત માન કરવી પડે તમારી 1000 સરસ મંજૂર છે. આ તો સોનાની ગેડી ને રૂપાનો દડો આ સોનાની દડી અને રૂપાનો ગઈડી અને ભેરવ ભૂમિમાં દડો જાય એને લેવા જવાનો એટલે જે હાથેથી ભેરો ભૂમમાં દડો જાય યા રામદેવ લેવા જશે. બહુ સારું વેજી આજ કુંભેરે કમલ હાથમાં બેડીઓ રે યાદ આજ કાંબે રે કમળ હાથમાં ગેડીઓ રમતા હેડી હેડી ના બાલ રે આવો કુંભે રે આવો કુંભે રે કમલ હાથમાં બેડીઓ આવસકનીએ દડાની વેડીઓ મારીઓ જય સૈડો વિરમ દેવની પાસ રે આવસકનીએ દડાની વેડીઓ મારીઓ તવા સગનિયાએ દડાની ગેડીઓ માર્યો. હે જયો સડો રામદેવની પાસ તે આવા સગનીએ આવા સગનિયાએ દડાની ગેડીઓ માર્યો. અરે રામે રે દડાને ગેડીઓ માર્યો. જય સડો ભેરવાની મોમ રે રામે રે રામે રે દડાને ગેડીઓ માર્યો. અરે હા રામદેવ આ શરત મુજબ તમે દડો ભેરવ ભૂમિમાં નાખ્યો છે તો હવે તમે લઈ આવો જાઓ અરે ગોવળભાઈ ચિંતા ના કરો. અરે ભાઈ વિરમદેવ તું ગોવળભાઈ સાથે પોકરણગઢ તરફ ચાલતો જા. હું તમારી પાછળ દડો લઈને આવું છું. બહુ સારું બાળનાથ બાવ આવ્યો ભેરવાનો ગુરુ આવ્યો મોટી મોટી જટાવાળો હું ને
કુશિકભાઈ ગેટી દડાની રમત રમતા હતા તો રમતા રમતા મારો દડો અહીંયા આવ્યો છે માટે મારો દડો આપી દો. અરે બાળક કોઈ દડો અહીંયા નથી આવ્યો, જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા. અરે બાવાજી સોનાનો દડો લઈ મોહી ન જાવ માટે મારો દડો આપી દો એટલે જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલ્યો જાવ. એ બાળક હું તને હાચું કહું, જે રસ્તે આવ્યો રસ્તે તું ચાલતો થઈ જા, નકર મારો ભેરવ આવશે તો તને મારી નાખશે તો મને બાળ હત્યા લાગશે. હે તારે કેવું જે હોય તે કહી દે ને હા કહી દે ને બાબા મારો દડુલો મને દઈ દે ને. આવો દડુલો લેવા લઈને હું જાઉં છું કાતો હું ભેરવાના હાથે હણાવું છું. તારા ભેરવાને કેવું હોય કહી દે ને હા કહી દે ને બાબા મારો દડુલો મને દઈ દે ને. તુજે બલને ભૂમિ ભેરવના હારથી પલમાં પછાડું એને ઘેરી ન મારતી. તારા ભેરવાને કેવું હોય કહી દે ને હા કહી દે ને બાબા મારો દડુલો મને દઈ દે ને. આ બાળક આમ સમજે તેમ નથી તો લાય તેનો સોનાનો દડો આપી દો. લે બાળક આ તારો દડો. અરે બાવાજી આ ઝરમર ઝરમર મેહુલો વરસાદ છે માટે મને આજને થાય ભોગો. અરે નહીં બાળક, તારો દડો આપી દીધો છે, તું જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા. અરે બાવાજી જીત છોડી જો અને મને રાજધીરાજ અહીંયા રોકો. બહુ સારું, તો અહીંયા તું સંતાઈ જા, હું તને કંતા નામની ગોદડી ઓઢાડી દઉં છું, હલતોય નહીં ચલતોય નહીં. હા આલો ને જોવા, આલો ને જોવા, આલો ને જોવા, બાઈ આલો ને જોવા. હા મારા ભેરવા તમે લડતા લડતા આવો ભૈરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. જંગલના સો જોગી ભેરવા રાજા મારા બાળા રાજા. તમે જંગલના છો જોડી બાળ રાજા, મારા બાળા રાજા. તમે જંગલના સો ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા. તમે લડતા લડતા આવો ભૈરવ મારા બાળા રાજા, તમે લડતા લડતા આવો ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા. તમે ગુરુ બાળી રાસ્તા શિષ્યો ભૈરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. તમે ગુરુ મારી નતા શિષ્ય ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા. તમે લડતા લડતા આવો ભૈરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. તમે લડતા લડતા આવો ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા. તમે લડતા લડતા આવો ભૈરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. તમે લડતા લડતા આવો ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા.
ગુરુજી તમારા મઢીની અંદર મને મનુષ્યની વાઈસ આવે છે. અરે ભાઈ બા તો તપાસી લે. હા મારા ભેરવા તારામાં તાકાત હોય તો લોમડી કે છે બતાવ. અરે બાળક તારા ગુરુ કોણ છે? બાવા વાળીનાથ. અરે મારા પણ ગુરુ બાળીનાથ છે તો ગુરુભાઈ ને નો મરાય. હા બેન બા તું અરે. મારો ગુરુભાઈ છો એટલે હું તને મારતો નથી. તો મને એક ટાઈમનું ભોજન આપો. આહા. જે ભાદરવી 11 નો મેળો ભરાય એનો પ્રસાદ તને મળશે ને ભાદરવી જે દશમ નો મેળો ભરાય એનો પ્રસાદ મને થશે. બોલો રામા પીરની જય. કે હું મારા કોટનો રાજ વીરે. કે યા હોય અમારા નામ કોણ કે હું મારા કોટનો રાજ વીરે. હા મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી રાજમાંથી ગોરદેવને બોલાવો. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. પ્રધાનજી અત્યારે બોલાવવાનું મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે ગોરદેવ આપણી દીકરી નેતલ દેવ 16 વર્ષના ઉંમર થયા છે તે તમને શરીફળ લઈને તમારા પોકરણગઢ જવાનું છે. બહુ સારું.